કવિએ બહુ સારું આ ગીત લખ્યું એક કે હું નંદને નેહડે રહેતી હું ગોકુળની ગાવલડી, મને ખીલેથી છોડવી નહોતી હું ગોકુળની ગાવલડી, અને ખીલેથી છોડી તો ભલે છોડી, તારે મને કસાઈને વેચવી નહોતી હું ગોકુળની ગાવલડી, અને કસાઈને વેચી તો ભલે વેચી પણ મારી માથે કરવટ ચલાવવી નહોતી હું ગોકુળની ગાવલડી, અને કરવટ ચલાવી તો ભલે ચલાવી, ગાડા મને ચૂલે ચડાવવી નહોતી હું ગોકુળની ગાવલડી, અને ચૂલે ચડાવી તો બાપ તે મને ભલે ચડાવી, તો તારે ભાણામાં લેવી નહોતી હું ગોકુળની ગાવલડી, ને ભાણામાં લીધી તો ભલે લીધી પણ તારે કોઠામાં પોગાડવી નહોતી હું ગોકુળની ગાવલડી, અને કોઠામાં પોગાડી તો ભલે પોગાડી પણ અભાગ્યા તારે મને માં નહોતી કેવી હું ગોકુળની ગાવલડી. આજનો સમાજ માં કહીને કાપનારો સમાજ, અને કદાચ એ ગાયની આતરડી ધ્રુજી હશે પણ ભગવાન કૃષ્ણ વાહળીએ વલુમતી જેથી 9 લાખ દેનું નાથી હરિયન ફેરન હાર તું તો ચુમન લેતો શામળા. ગાયનું નામ યાદ આવે એટલે ગોકુળ યાદ આવે, ગોકુળનું નામ યાદ આવે એટલે કૃષ્ણ યાદ આવે. એને ગાય પ્રત્યે કેટલો પ્રેમ છે. ઉદ્ધવ જ્યારે મળવા ગયા માં જશોદાને મળી, ઘણું રોકાણા પછી માં જશોદાને મળીને ઉદ્ધવે એટલું કીધું કે હવે હું જાઉં છું માં, તમારે કાંઈ કહેવરાવવું છે? ત્યારે માં જશોદા એટલું બોલ્યા હતા કે ઉદ્ધવ ઘડીક ઉભા રહ્યો, મારે એક વસ્તુ મોકલવી છે કૃષ્ણ હાથો. એ નાની એવી માટલીની અંદર, નાની એવી કુરડીની અંદર ગોરો ભરી માથે મોઢું બાંધી અને માં જશોદા ઉદ્ધવ સામે ધરીને ઉભા રહ્યા ને એટલું કીધું કે લ્યો ઉદ્ધવ, આ માધવને આપજો અને એને એટલું કહેજો કે તારી ગરીબ માએ મોકલ્યું છે. ગરીબ શબ્દ જ્યાં મોઢામાં નીકળ્યો ઉદ્ધવ સાંભળી ગયા કે માં તું ગરીબ? ગોકુળમાં નંદનો એ ખોરડા જેવડું કોઈનું ખોરડું નથી ને ઈ જશોદા તું ગરીબ? ત્યારે જશોદાએ જે જવાબ આપ્યો કે ઉદ્ધવ અમે મોટા બહુ છે, પણ જ્યારથી અમારી પહેલી કૃષ્ણ વયો ગયો ને ત્યારના બાપ અમે ગરીબ બહુ થઈ ગયા, અમે રાકા થઈ ગયા. હવે અમારી પહેલી માધવ વયો ગયો. કહેવાનો અર્થ કે જેની પહેલી કૃષ્ણ વયો જાય એની પાસે કાંઈ રહેતું જ નથી. જેની પહેલી રામ વયો જાય એની પાસે કાંઈ રહેતું નથી. ઘણા નથી કહેતા કે ભાઈ કોઈ એવું કામ કરે તો ભાઈ એનો ભગવાન ઉઠી ગયો, હવે એને મોજ આવી કરવા ગયો ને. 2 વાર ભગવાન ઉઠે, એક તો આપણી પરિસ્થિતિ ગંભીર થાય ત્યારે ઉઠે, અને એક આ ખોળિયું હાવ હેઠું પડે ત્યારે ઉઠે. આ પછી મરી જાય ને કે ભાઈ રામ થઈ ગયા. ભાઈ હા રામ છાક રાકેશ છે, શું ખબર. આપણે કોઈ ગુજરી જાય ને એટલે હું કે ખરેખરે ગયા, ક્યાં જવું તા ખરેખરે. હવે એમાં કોઈ દે આપણે એનું વ્યાકરણમાં ગીડ્યા નહીં. ખર એટલે ગધેડો ને ખરો એટલે હાચો. આ માણા હતો ગધેડો તો જોવા જવું એનું નામ ખરેખરો. એ મીર્યા પછી જ ખબર પડે, એ પેલા ખબર ન પડે. આપણે એમ કહીએ છીએ કે આ ભણેલા નો ઘૂસવાય. ના ના, ભણેલા ઘૂસવાય, ત્યાં અભણ નથી ઘૂસવા. તો 2 ભણેલા એક હોટલે જમવા ગયા શહેરમાં, ત્યાં બોર્ડ માર્યો હતો તમારે જેટલું જમો એટલું છૂટ, આ પૈસા તમે જમો છો એ પૈસા તમારી પાસે લેવામાં નહીં આવે, તમારા દીકરાના દીકરાની પાસે લેવામાં આવશે. એમાં ઓલા 2 ભણેલા બોર્ડ વાંચી ગયા કે આવું હોય તો ઝપટ કરાયો. આપણે ક્યાં દેવા? આપણા દીકરાનો દીકરો ને એનો દીકરો દે એટલે ત્રીજી પેઠીએ 2 હોટલમાં ગળી ગયા, ધોમથી જમ્યા. 2 જમીન બહાર નીકળ્યા એટલે ઓલા 500 નું બિલ આપ્યું. બોલો કે ભાઈ બિલ હેનું? આ તમે લખ્યું ને કે આ જમવાના પૈસા તમારા દીકરાના દીકરા પાસે લેવાના. બોલો કે પણ આ તમારું બિલ નથી દેતા, આ તમારા દાદાનું બિલ દે છે, અહીંયા જમી ગયા હતા. બોલો કે એ સમયમાં આવી ક્યાં મોંઘવારી, ત્યાં 500 તક પેલા તારો બાપ રાણી શીખો હાલતો, એ જમ્યા હતા 3 જ રૂપિયાનું, પણ 3 રૂપિયાના અત્યારે રાણી શીખાના 3 ના 5 છે થાય. આમ કરીને જે કાટલા પકડી લેતા હોય. એક જગ્યાએ 2 જણા બોલાય આપણે રાજકોટમાં ડેપોની બહાર નીકળીને એટલે હોટલ વાળા બોલાવે, અહીંયા આવી આવો, અહીંયા આવી આવો. તો આપણે 4 ગામડાના ગળી ગયા, ધપીને જમ્યા ને પછી ઓલા કીધું પૈસા. ઓલો કે હેના પૈસા? બરકો એના પૈસા હોય. અમારે એમ કે તમે સદાવ્રત ચાલુ કર્યું છે, નીકળી ગયા. બોલો ખોખેરી. અમે ક્યાં કીધું, અમારે તો જમવું નહોતું, અમે તો ઘરેલું જમીન નીકળ્યા, પણ ત્યાં બાવડા પકડ્યા પરાડે. તે દુની અડધી હોટલો બંધ થઈ ગઈ. બોલો 2 ભાઈ અંદર હોટલમાં ગયા એટલે કીધું કે મીઠું અને તીખું, એટલે ઓલા કે આપણે તીખામાં જાય.
પછી ત્યાં લખેલું કે વેજીટેરિયન નોન વેજીટેરિયન. તો ઓલા બીજાને પૂછ્યું કે આ શું કહેવાય તા કે એ આમ તો ઓલા કે તો પછી આપણે રીંગણામાં જવાય ને તે બે રીંગણામાં ગયા. અડધું ભાણું ફૂલ ભાણું બે બોર્ડ મારેલા, પાછા બે દરવાજા. તો ઓલા કે ફૂલ ભાણામાં જાય એ દરવાજામાં ગયા, પાછા અંદર ગયા એટલે પાછું લખ્યું હતું કે ઉધાર અને રોકડું. ઓલા કે ઉધારમાં જવાય ને એ દરવાજામાં ગયા ત્યાં સામો રોડ હતો, ફફટ કાઢી નાખ્યા. બોલો હોહરવા. આપણે એમ કે દુનિયાને આપણે છેતરી નાખીએ. ના ના, દુનિયા તૈયાર જ ઊભી ગાળિયા લઈને તમે સટકી ન શકો એના હાથમાં લઈ. પણ મોઘા મૂળ વાળા ઓલ્યા રત્નો રૂપાળા, દરિયો પહેરે નહીં મોતીડાની માળા, ઉપકારી એનો આત્મો. જેની પાસે ઉપકારી આત્મો હોય એ જ કાંઈક કરી શકે. નહીતર નાનામાં નાની જોક્સ તમને કહું ને, હાવ નાની આથી નાની જોક્સ છે જ નહીં. નાની ઉંમરમાં ડોશી ગુજરી ગઈ. મેં નથી કીધું કે આજે એક બે વાતો એવી કરી 3-4 દી પછી ખબર પડવી જોઈએ. હમણાં એક મારા ભાઈ બંધે એક જણાને 3-4 થપાટ મારી હું કામ આને મારસ. મને કારણે 1 વર્ષ પહેલા મને ડુક્કર ભૂંડ કીધો. મને ભૂંડનું કીધું હતું. મેં કીધું એને 1 વર્ષ પહેલા કીધું ને આજ હું કામ માર્યો. મને કે આજ જોયું કેવું ભૂંડ હોય. હમણાં તો આપણે ચૂંટણી ગઈ ને બધી, ચૂંટણી બહુ મજા આવે. એવા પ્રોગ્રામ થાય આપણા, મજા આવે કા. અને છેલ્લા 2 દિવસ એવા હોય કે આપણે રાજકીય ભાષામાં કતલની રાતું કહેતા હોય. ઘાસ તો નીકળાય એમ નથી, કતલની રાત છે. એટલે એ 2 દિવસમાં બીજું કાંઈ ન જોવાનું. એક મતદાતા ક્યાંથી વધારે મળે, મતદારોને ગમે ત્યાંથી ગોતો. સુરત હોય તો સુરત બસું મોકલો, આમ જે કાંઈ મજૂરીએ ગયા ત્યાંથી બોલાવો. તેમાં એક ટીમે એવું નક્કી કર્યું કે આપણે બાજુમાં ગાંડાની હોસ્પિટલ મોટી છે તેમાં લઈ આવો, થોડા ઘણા હાજા હોય તો. ત્યાં ગયા બધા, બોલો મંત્રીઓ ને બધા હાવ 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 કરતા કરતા હાવ હાવ જોતા તો ગાંડા હરિયા પકડી એ આવ્યા આવ્યા. આવે મજા આવે. એટલે ઓલા ટ્રસ્ટીઓ ને બધા ડોક્ટરો ને બધા દોડી દોડીને આવ્યા, નમસ્કાર, પધારો પધારો પધારો. આ રીતે એકવાર જેલની મુલાકાત જતા. બોલો, મંત્રી, ટીડીઓ, ડીડીઓ, તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ ને આખી ટીમ ગઈ હો જેલની મુલાકાતે. તો જેલર સાહેબ નિમાણા થઈ ગયા. એટલે ઓલા કીધું કેમ સાહેબ નિમાણા થઈ ગયા? અમે આવ્યા એમાં કાંઈ, અમે કાંઈ બીજું કાંઈ નથી કરવાનું, તમે તારે મોજ માર્યો? તક ના સાહેબ એવું નથી, અમારે ગઈકાલે ક્યાંય સરસ મજાનું નાટક અહીં ગોઠવ્યું હતું, એમાં રામલીલા ભજવી. તો કે એ તો બહુ સારું કહેવાય, કેદીઓમાં સારું વર્તન થાય, એમાં શું વાંધો? એ કે એમાં બીજું કાંઈ નથી, પણ સીતાની ખોજ કરવા હનુમાન બનીને જે ભાઈ ગયો છે એ તો લંકાએ પગ્યો છે, એમ તારા હાથમાં નહીં આવે. એટલે આમ હોસ્પિટલે ગયા એટલે ઓલા ડોક્ટરો ને બધા આવ્યા કે નમસ્કાર, પધારો પધારો. શું આવ્યા? કે અમે બસ આ મુલાકાતે. અમારે વહેલી તકે બીજાને છૂટા કરો, પછી બહુ દવાખાનામાં ન રખાય, સલાહ દેતા. એ કે પણ સાહેબ કે વ્યવસ્થિત આવ્યા, હા તમે તારે વાંધો નહીં, મોકલાય. એટલે પાગલ દેખાડે, સાહેબ આવા વ્યક્તિને કેમ આમ આ ખુખાર પાગલ. એટલે આપણે તો પાછા પ્રશ્નો એવા કરે કે તો એ પાગલ બન્યો છે તો એનો ભૂતકાળ શું છે? આ કેમ કરતા પાગલ થયો છે? એટલે ઓલા એ કીધું કે સાહેબ એમાં એવું જ કાંઈ નથી, પણ જેની સાથે પ્રેમ કરતો હતો એ કન્યાએ બીજે લગ્ન કરી નાખ્યા, આને પડતો મૂક્યો, એમાં આની કમેન્ટ સટકી ગઈ. ઓહો. તો ઓલા અંદરો અંદર ઉમેદવારો જે આવ્યા હતા ને એને કીધું ફોર્મ પાછા ક્યાંય લેવું. ઓલા કે ભાઈ સાનો મનો હમણાં કાંઈ એવું કાંઈ ન. જોતા 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 એ તમામ પાગલોને જોતા જોતા શેલી બેરક ની અંદર ખુખાર પાગલ લોખંડની હાકળુથી જડેલો ભાઈ, દાંત શીખ્યું દીદી દાંતના કટકા કરી નાખેલા. કીધું કે વિશ્વમાં આનાથી કોઈ વધારે પાગલ છે જ નહીં, ખુખાર પાગલ. તપાસો પ્રશ્ન કર્યો કે આનો ભૂતકાળ શું છે? ઓલો કે આનો ભૂતકાળ બીજો કાંઈ નથી. જે કન્યાએ
ઓલા પહેલાને દગો દીધો ને આની હારે લગ્ન કર્યા. એટલે ઓલાએ પાછું પૂછ્યું એમ કે ભાઈ આમ આગામી તૈયારી કે પછી આમાં કઈ દવા લાગુ પડે છે? ઓલા કે બાજુમાં નથી જવા તો એમાં દવા ક્યાંથી લાગુ પડે? જમવાનું બાપા આખેલી આપી, જમે તો જમે, નકર જમે નહીં. એમાં દવા લાગુ પડવાની વાત જ ક્યાં છે? ત્યાં ડોક્ટર એના જે મેન ડોક્ટર હતા ને દોડાય ના સાહેબ 6 મહિનાથી ઘણો ફરક છે. કે કઈ રીતે? કે જેને હાટું ગાંડા છે ને એને તમે નર્સમાં લઈ લીધા છે. જેની વાહે ગાંડા થાવ એને એકવાર તમારી નોકરીમાં આવવું પડે, આવવું પડે ને આવવું જ પડે. નરસિંહ ભગવાન કૃષ્ણ સામે ગાંડો થયો, એના બાપનો હરાદ કરવા માટે પરમાત્માને આવવું પડ્યું. મીરાબાઈ કૃષ્ણ પાછળ ગાંડા થયા તો મીરાનું ઝેર પીવા માટે આવવું પડ્યું. આજ ખટારિયા પરિવાર માં મોમાઈની માહે જે ગાંડા થયા છે, આ ગાંડા જ કહેવાય ને. આજે આટલું બધું જે કરવું, ભલે ખટારિયા પરિવારના કુળદેવી, પણ આ મોમાઈ તો જગતજનની છે. એનો સાહેબ એક જીવતો જાગતો પાલીતાણાનો દાખલો માં મોમાઈનો. મૂળો આપો થઈ ગયો પાલીતાણામાં, ફરજ્યો હોની, એને માં મોમાઈ પૂજાતા. પોતે ઘોડાનો સોદાગર, ઘોડા ભેગા કરીને પ્રદેશમાં જ્યારે માણસ વેચવા માટે ગયો, સમય જ વયો ગયો, પૂરતું વેચાણ ન થયું અને માથેલી 1.5 વર્ષના વાણા વયા ગયા. અહીંયા પાલીતાણાની ધરતીમાં દુકાળ પડવો, ઘરમાં મુઠ્ઠી જાહેર નહીં, મોટા ઘરનું માણા, છોકરા માટે ક્યાંય હાથ લંબાવે એવી સ્થિતિ નહીં. અને ગોખલામાં મોમાએ બેઠી હતી ને 8 દિવસને એમ કહેવાય છોકરાને બાઈને લાંઘણ થઈ ગયેલી. અને મોમાઈના ગોખ સામે એમ કહેવાય કે મૂળું આપાના ઘરેલી બેન બેહી ગયા કે હે માં, હું બીજા પાસે માગવા જાઉં તો મારા ધણીનું નામ નીચું જાય એટલું નહીં, મારું કુળ લાજે. અમે બીજાને સામે લાંબો હાથ ન કરી શકીએ. અને આજ 8 દિવસથી મારા છોકરાએ મોઢામાં અન્ન નથી મૂક્યું. અને હવે જો તને અમે પૂછતા હોઈએ હે મોમાઈ, તો આમાલી તું રસ્તો કરજે. અને અડધીક રાતનો મજર ભાંગ્યો ને, એ ગોખલામાંથી અવાજ આવ્યો તો સત્ય ઘટનાનો પ્રસંગ કે દીકરી, રોજ હવારમાં નાઈ ધોઈને મારા ગોખલા સામે પૂજા કરવા બેહજે. અને પૂજા કરીને જ્યારે તું ઊભી થા અને તે જે આસન મૂક્યું છે એ આસન લેશ ને તો નીચેલી એક હોનાની ગીની તને હું આપીશ. પણ બેટા એક શરત કોઈને કહેતી નહીં. મૂળું આપો પ્રદેશમાં છે, અહીંયા માં એમ કે ભાઈ કે રોજ બેહે પૂજા કરે, રોજ એક ગીની નીકળે. પોતાનું જ ગુજરાન હાલતું હતું, પણ જે દુકાળિયા છોકરા નીકળતા હતા ને એનું પછી અહીંયા રહોડું ચાલુ કરી નાખ્યું. અને કોઈ ઈર્ખાખોર માણસોએ મૂળું આપો જ્યાં પ્રદેશમાં હતો ત્યાં કીધું મૂળું આપા ઘરે કાંઈ મોકલાવ્યું છે કે ના બાપા ભૂલાઈ ગયું, હમણાં મોકલાયું નથી. તો ત્યાં તો ઓલી સદાવ્રત ખોલીને બેઠી છે, આવી તેવી વાતો કરી. અને મૂળું આપો મરદ માણા અને પોતાની ઘરે આવીને બાઈને એમ કહેવાય કે લાકડીએ એ પરોણાના મીડો ઘા કરવા, સાચું બોલ, આ ક્યાંથી રૂપિયો આવે છે? મેં મોકલ્યો નથી, આ આવે ક્યાંથી? સામે મોમાએ એવું કીધેલું કોઈને કહેતે નહીં, નહીતર હું નહીં આપું. અને છેલ્લી વાર બાઈથી સહન ન થયું, મોમાઈના ગોખલા સામે આવીને કીધું કે માં એકવાર ગીની આપી દે, આનો પુરાવો થઈ જાય, પછી હું કોઈ દી તારી પાસે નહીં માગું. અને પૂજા કરવા બેઠા, આસનની બાજુમાંથી હોનાની ગીની મળી અને મૂળું હાપા સામે એની પત્ની હાથમાં લઈને ઊભી રહી. પ્રજ્યા, મારી માં મને આપે છે, બીજું કોઈ નથી આપતું. મારી માં ઉપર મને વિશ્વાસ છે. અને તું તો હવે એક ખોટો બધે ડોટું દેજો. ગોખમાં જ માં આવી બેઠી હોય તો હવે ક્યાંય જવાની જરૂર નથી. અને પછી મૂળું આપો એમ કહેવાય કે પોતે માની હામાં બેહી ગયા, માં તો મારો હું વાક, મારે કાંઈ જોતું નથી, પણ એકવાર તારા દર્શન જોવે. અને તેથી ગોખમાલે કીધું મૂળું રોજ નાવા બે, શેત્રુજીને કાંઠે જો તારો વાહો કરવા હું ન આવું તો હું મોમાઈ ની ભલા માણા. અને મૂળું આપો શેત્રુજીને કાંઠે બેઠો બેઠો સ્નાન કરતા હોય અને માં એમ કહેવાય કે મોમાઈ એનો વાહો કરતી હોય. અને પછી ધીરે ધીરે એણે હોનાનું ઘડતર ચાલુ કર્યું અને પાલીતાણા સ્ટેટ દરબારને થોડું ઘણું કઈ ઘરેણું કરી દીધેલું. અને ઉઘરાણીએ જ્ઞાન કીધું કે મૂળું થાય કલ્લે નથી દેવા. પાણીનો અંજળી લઈને મેલ બાજુ આમ ઘા કર્યો ને હાડ પાલીતાણાનો મેલ ઊભો હળગાવ્યો હતો મૂળું આપાએ.
અને પછી એના દીકરાના લગ્ન આવ્યા, કુંડલા જાન જવાની. માને પૂછ્યા વગર મૂળું આપો બહાર જાય ની દાણાને સપટી મૂકી, માં દીકરાની જાનમાં જાઓ. માએ ના પાડી, તારે નથી જવાનું. છોકરાને કોકે ચડાવ્યો, તારો બાપ જાનમાં ન આવે તાર પરણીને શું કરવું? છોકરે હઠ લીધી. ફરીવાર મૂળું આપો માને પૂછે છે કે માં દીકરો એમ કહે છે કે તમે ન આવો તો ભણવા ન જાઓ. ત્યારે અવાજ આવ્યો છો કે મૂળું જાય એનો વાંધો નહીં, પણ ત્યાંનું પાણી પીતો નહીં. સામે વેવાઈને કહેવરાયું, બાપા હું આવું છું, કહું બહુ બનશે પણ પાણી મારવું છે, જમવાનું હારે લાવ્યો છો. પાલીતાણાના દરબારના દીકરી વર્ષોથી વળગાડ વળગેલું ગાંડા થઈ ગયેલા વસ્ત્ર વગરના એક રૂમમાં રાખવામાં આવતા, શરીર ઉપર વસ્ત્ર ન રહે. એને કોઈ વાણંદેજીને કીધું કે બાપુ જો મૂળું આપો તમારા ઘરે આવી જાય ને તો દીકરી બહારા થાય. અને ગામના વેપારીની ઘરે જાન આવે અને દરબાર કેણ મોકલાવે કે જાનના વરરાજાનો બાપ જે છે મૂળું આપો એને રોટલા આજ ગઢમાં ખાવાના છે, અને ન ખાય તો જાન પાછી ન જાય. નાનો માણસ મૂંઝાણો, મૂળું આપવાના હાથ પગ જોડ્યા, બાપા કાંઈ વાંધો નહીં, જાવ છો. મૂળો આપો ડેલીની અંદર જ્યાં પગ મૂક્યો એ બંધ ઓરડે ગાંડી દીકરી હતી, એણે અંદરથી અવાજ કર્યો કે મારું દરવાજો ખોલો ને મને કોઈ કપડા આપો, મારે મૂળું આપવાના દુખણા લેવા છે. એ અંદર બંધ ઓરડે બાઈ દીકરી બોલી થઈ. અને જ્યાં મૂળું આપો જમીન જ્યાં ઊભા થયા અને દીકરી સામે આવીને કારણ સામું આવ્યું અને મૂળું આપાએ મરદે કીધું બોલ હવે હું જોવે છે? તક નવા વરઘોડિયાના મીંઢોળ બંધાના માથા જો આપને તો આ ઘરમાં લેવું જાઓ. તક બાપા હવે વાર લગાડવાની હોય નહીં, મારો દીકરો પરણી ચૂક્યો છે, એને લેતા આવો. અને કુંડલાની ભરી બજારની અંદર પેટના દીકરાને દીકરાની વહુના બેના માથા કાપીને મૂળું આપે એમ કહેવાય કે હામાં ધરી દીધા. અને તેથી સાક્ષાત મોમાઈ ઊભી થઈને એટલું કીધું જો પરદુખ માટે જો હે મૂળું આપા તું તારા પેટના દીકરાનું માથું કાપતો હો તો હું તારી કુળદેવી છું, જો બેને હાજા ન કરો તો હું મૂળુની મોમાઈ ન કહેવાઉં. અને એ મૂળું આપાનો પરિવાર હાલમાં સાહેબ તળાજામાં હયાત છે, અને એમના જ પરિવાર માલી કમલ જ્વેલર્સ મુંબઈ, અને એમના વેવાય એટલે અમારે ડાઠાના કેટી જ્વેલર્સ. કહેવાનો અર્થ કે આ માના થાપા જેને લાગી જાય ને એને પછી ક્યાંય જાવ, માં મોજમાં આવી જાય તો દઈએ એટલું દે, અને માં જો ખીજાઈ ગઈ હોય તો કોઈ નહીં. આપણા ઘરની જ વાત કરો, બાપ મારતો હોય માં આડે આવે, રહેવા ગયો ને તમ તારે હું કહી દે, તમે હું છોકરાને ધબ 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 મારી માં છે. પણ જો માં ખીજાણી હોય તો બાપા ખૂણામ હોય, એ આડો ન આવે. પછી ખૂબ આમ ખાવું હોય તો આવે. હું તો ઘણી વાર કહું છોકરા આપણે ઘરે એકલા હોય ને, છોકરાની હાજરીમાં છોકરાના અંદર ડર બેહે ને એવો વ્યવહાર કરવો નહીં. હા, એવું બોલવું નહીં, કારણ કે છોકરા તો તરત શીખી જાય ને કે બાપા ગાળું બોલે તો આપણે બોલી શું વાંધો. માની લો આપણા ધણહેરમાં આપણા ઢોર સરે છે, ભેંસ ને પાડી હારે છે, મા દીકરી બે, એમાં હાંડિયો આવ્યો તો ભેં ભડકે, પાડીને ખબર ન હોય કે હાંડિયો છે, એ તો મમ્મી ભડકી વાહ હોય એ ભડકે, પછી એને ખબર પડે કે ઠીક આનથી ભડકાય, આ તો હાંડિયે જ છે. અને એક બીજું કહું તમને, એ છોકરાઓ તમે સાંભળતા ને, ઓલી બેનું બેઠા કોઈ સાંભળતા ને, આપણે બધા આપણે સાંભળો. હવે અંગત મુદ્દો છે, આ બધા સેત કહેવાય, નકર બહાર ન કહેવાય, નકર વાહ કાબરા કરી નાખે છે. આ તો બધા મોર બેઠા ને એટલે કઈ વાંધો નહીં, કહી દો ને, બધા આ પાડે કહી દો. ઘરે એકલા હોય આપણે, એકલા એટલે ઈ બે એમ. કહી દો આ બધા ઘરના છે ને, હું નાઈટ નો છોકરો હતો, કઈ બહુ કઈ કહે નહીં. માવું કોઈ આપણે એકલા હોય, એકલા અને કદાચ મીઠો ઝઘડો થાય, આમ થોડોક ઝઘડો ન થાય મજા ન આવે. હાઈવે ઉપર બમ્પ ને ડ્રાઈવર જણ ન આવે ને તો હાઈવે ની વેલ્યુ નહીં કાંઈ. એ દાંત પડે પછી શોખ થાય પછી દાંતની ખબર પડે, એની વેલ્યુ ત્યારે જ થાય. એમ તેમ થોડોક જીવનમાં વળાંક આવતો હોય ને, અને હકીકત એ ભાઈ કહેવાય ને, એમાં નોકરિયા તો બાદ તો બહુ મજા આવે જોવાની. એ આ બપોર સુધી બાજે તો આપણને ખબર ન પડે કે હેમાલી બાજે, એમ આપણે પૂછી શું છે ભાભી, તાર ભાઈને પૂછે ને.
આપણે ભાઈ હું છે યાર, અરે તારી ભાભીને પૂછ ને યાર. હાથ પડી જાય તો આપણને ખબર ન પડે હેમાલી બાજે હોય, મૂળ બાજે સા હેમાલી લ્યો. એટલું ઢોળાય ન ઢોળાય, પગાર માલી કેમ પૂરું પડે, ન્યાલી ઉપાડું થયો હોય બધું. હા તો તરત વળી કે તો તમે તાર શોખમાં ઉભા રહેતા હોડી મારો તા. જમાદાર ને બે રજા કઈ કહીશે, બે માણા ફરવા નીકળ્યા, બરોબર સર્કલ આવ્યું ને તો જમાદાર મળ્યા ટાઈટ હાલવા. તેની પત્નીએ પડખેલી સાળ ક્યાંક ઢીલા હારે સૌ હારે હોય. પછી આમ જો એટલી તો માઇન્ડ થાય આમ કહેતા તો અહીંયા તો જમાદારને જેમ કીધું જમાદાર ટાઈટ મળ્યા, છો પી કે ગાંડી તને ખબર હોય અહીંયા મારી રોજ 8 થી 12 નોકરી હોય. પછી ભાઈ વાત કરે તારા ભાઈ નો આ એટલો બધો વટ ને, તારા ભાઈ આમ હાથ કરે ને તે કરે 1000 વાહન ઉભું રહી જાય. તારા ભાઈ આમ કરે ને તો બધા એક હારે ભાગે. તારા ભાઈ ન તને ખબર છે. એક ભાઈ મને કીધું તો મને કે આ તો ઘણા પીઆઈ સાહેબ ને પીએસઆઈ ને જમાદાર મજા આવે ઘરનો ડાયરો. એક ભાઈ મને કે પોલીસમાન કૃષ્ણમાં શું ફેર? કૃષ્ણ છે, ભગવાન કૃષ્ણ છે. સમાજ બે થી જ બીવે છે, એક ભગવાન થી ને એક પોલીસ થી. પોલીસ થી બીવે ભગવાન થી નથી બીતા, ભગવાન થી બીવે પોલીસ થી નથી બીતા. આ બે આવો મુદ્દો. કૃષ્ણ તે પીળા પિતાંબર પહેરતા ને આ થોડાક ઝાખા પહેરે. પીળા પિતાંબર તો ખરા જ. ઓલો કેડે કંદોરો બાંધતો, આ પટા બાંધે. ઓલો માથે મુંગટ પહેરતો, મોરપીસ, આ ટોપી. અને મોરપીસ જેટલી જ વેલ્યુ છે ને અશોક સ્તંભ, રાજમુદ્રા. સીએમ પીએમ ની તાકાત નથી, રાજમુદ્રા મળે. આ દેશની પોલીસને મિલિટરીને બેને જ જસુભાઈ મળે રાજમુદ્રા, અશોક સ્તંભ. અદ્ભુત વસ્તુ છે. અને બધાય નોકરિયા તો હડતાલ ઉપર ઉતરી કે, પણ મારા દેશની બે જ નોકરી એવી છે કે મિલિટરી ને પોલીસ કોઈ દી હડતાલ ઉપર ન ઉતરે ને, એ જેથી હડતાલ ઉપર ઉતરાય તેથી દેશનું પતન થઈ જાય. અને બધાથી પગાર ઓછો પાછો. અને ઓછા પગાર તે તમે ઊંધું ન છે, હું સારું કહેવા જાવ તો તમે બધા મારા દાંત. ના ના એ તમ તારે છૂટી એ કરવું જ જોઈએ, નકર કઈ હરખા રહે. ઓલો મોરલી વગાડતો ને આ હંહુડી મારે, ઓલો એ દાણ માગે. અને આના તો હરખ્યા નો દાણ આવ્યો હોય તો એની વાહળીમાં વેણું રસ વાગે. એટલે આમ જમાદાર એટલે પત્ની કીધું કે આમ જો ઓલા વધારે મળ્યા ટાઈટાનો. કે જો ગાંડી તમને ખબર અહીંયા રોજ મારી એન્ટ્રી પડતી હોય તને શું ખબર? બેન પાકા બેને તરત પર્સ કાઢ્યું, 10 રૂપિયા કાઢીને જમાદારના ખિસ્સામાં નાખી ઢીલા મળ્યા. રોજની ટેવરી ને. મને બીજા નંબરમાં માસ્તરો બહુ ગમે. શિક્ષક હોય ને, છોકરો ભણીને આવતો હોય ને તમે નામ પૂછો તેના એના નામને આપણે જવાબ આપે ને એની પેલા આપણે ખબર પડી જાય કે આને કોણ ભણાવતું છે. બોલો આપણે કે હું નામ તારું? ભૂરો. એટલે મને 8મું. એટલે સાહેબ જ ભણાવતા હોય. તારું નામ શું? મારું નામ રમેશ છે. ગુરુની થોડીક તો અસર પડે જ ને. કેટલામ પણ હું 7મી ચોપડીમાં. એટલે ઈ જ ભણાવતા હોય, બીજું કોઈ ન ભણાવતા. એ પેલા નિહાળ જેવી તો હવે રામ રામ કરો. એ પેલા તો એ ગામમાં એક ઓરડો હોય ને બાકી બધા ઝાડવા હેઠે ભણતા હોય. કેમ મોડાયો? વાડીઓ શીભડા લેવા જતો. એમાં એટલું બધું મોટું થાય, એમાં મોટું ન થયું પણ અડધા તમારે ઘરે દેવાઈ ગયો ને એમાં મોટું છે તો તારો પહેલા નંબર બે આગળ બે જા, આગળ વ્યાય, આગળ વ્યાય. એક છોકરાને પૂછ્યું સાહેબે, એ ઉભો થા, માથામાં વાળ કેટલા હોય? કેટલા છે વાળ? 1,56,648. પાકું તક પાકું, વિશ્વાસ ન તક ગણી જાય. પાસે જ કરવો પડે કે બીજું કાંઈ?
આ કચ્છમાં આપણે ધરતીકંપમાં બહુ નુકસાન છે ને, કચ્છના ભાઈ બહેન છોકરા બહુ રોયા હતી. એટલે ગામના ને એમ થયું કે આની સ્કૂલો નિશાળું પડી ગઈ, છોકરાને આ ભણતર બગડ્યું એટલે કેટલા છોકરાઓ રોવે. કોકે કીધું આશ્વાસન દીધું જો બેટા વહેલી તકે ગમે એમ કરીને સ્કૂલો ઊભી કરી દઈશું રડોમાં. થા તો છોકરા વધારે વધારે મીડિયા રડે. કોકે પૂછ્યું હવે હું કામ રડો છો? તા કે માસ્તર બસી જાય ને એમાં. એને એમ કે આ રહ્યા તા ગમે ત્યાં તારે ધરાર ભણાવશે. પણ કે આંગડા ખેડાવતી એ જી ધાન રે પકાવતી રે આંગડા ખેડાવતી એ ધાન રે પકાવતી રે ધારતી પોતે રે એ પોતાનું આના નથી ખાતી રે ઉપકારી એનો આત્મો રે રેજી. ખાતી રે ઉપકારી એનો આત્મો રે રેજી. અરે ઉપકારી